भारत माता की, भारत माता की, भारत माता की। પાંચાલ પ્રદેશના પવિત્ર યાત્રાધામો એની આ એક પાવન ભૂમિ અને અસુરોનો વર્ત કરનારી મા ચામુંડાને પ્રણામ કરીને અને આપણી ધરતી તો ઝવેરચંદ મેઘાણીજીની ભૂમિ, આપણી ભૂમિ ક્રાંતિવીર સરદારસિંહ રાણાની ભૂમિ, લોક સંસ્કૃતિની ધબકતા ભાતીગળ તરણેતરનો મેળો દેશ અને દુનિયામાં હવે જાણીતો થયો છે. ગૌરક્ષા માટે વીર ગતિ પામનાર વીર બછરાજની આ ભૂમિ છે. અને આ કવિ મિની પિયાસીની ભૂમિ ભાઈ. આજે મહાવીર જયંતિ છે. આપ સૌને દેશવાસીઓને મહાવીર જયંતિના પાવન પર્વે અનેક અનેક શુભકામનાઓ. ગઈકાલે અચાનક પ્રાકૃતિક આપદાએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખૂબ મોટું નુકસાન કર્યું. અનેક લોકોને જાન ગુમાવી પડી. જેમને પોતાના સ્વજન ખોવાયા છે એમના માટે મારી સંવેદના વ્યક્ત કરું છું. અને સરકારી તંત્રને મેં સાબદું કર્યું છે. અફસરો બધા સંપર્કમાં છે અને જ્યાં પણ જે આવશ્યકતા હશે રાજ્યો સાથે મળીને ભારત સરકાર ખડે પગે ખભે ખભો મિલાવીને લોકોના કામમાં મદદ કરશે. પીડિતોને જે આર્થિક મદદ આપવાની છે, જ્યાં નુકસાન થયું છે ત્યાં આર્થિક મદદ પહોંચાડવાની છે. એમાં ભારત સરકાર કોઈ પાછીપાની નહીં કરે. આજે જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે ધાંગધ્રાના શ્રદ્ધેય રાજમાતા એમના નિધનના સમાચાર મને મળ્યા હતા. હું એમને માટે પણ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. સુરેન્દ્રનગરમાં, રાજકોટ, કચ્છના લોકો અહીંયા મને દેખાઈ રહ્યા છે. આપ સૌને આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માંગુ છું. દેશ આખામાં જમણ ત્યાં સુધી સ્વાદિષ્ટ ના લાગે જ્યાં સુધી મીઠું આપણું પહોંચ્યું ના હોય. જેમ મીઠા વગર જમણ ન જામે એમ ગુજરાતની વિકાસ યાત્રામાં સુરેન્દ્રનગર વગર મોડું મોડું લાગે. અને માં નર્મદાના પહોંચ્યા પછી તો સુરેન્દ્રનગરની જાહો જલાલી આમ નજરે દેખાય એવી હું જોવાનો છું. હું જયારે 2014માં આપની વચ્ચે આવ્યો ત્યારે આપને વચન આપ્યું હતું કે એવો પ્રધાનમંત્રી બનશે, એવો પ્રધાન સેવક બનશે જેમાં ક્યારે ને ક્યારે ઇતિહાસ કોઈ લખ્યું છે પડશે કે આ દેશનો એવો પ્રધાનમંત્રી હતો. એને જો કોઈ એક ઇનામ આપવાની શરૂઆત કરવી જોઈએ તો પહેલું ઇનામ આપવું પડે મજૂરિયા નંબર 1. મજૂરિયા નંબર 1 આવું મેં 5 વર્ષ પહેલા તમને કહ્યું હતું. 5 વર્ષમાં મજૂરી કરવામાં કોઈ કચાશ રાખી છે ભાઈ? રાત દી એક કર્યા છે કે નહીં? દેશ માટે દોડ્યો છું કે નહીં? જન જન માટે દોડ્યો છું કે નહીં? 2017માં આવ્યો ત્યારે પણ આપે મને અદભુત પ્યાર આપ્યો અને આજે ફરી એકવાર 2019માં આપણા આશીર્વાદ લેવા આવ્યો છું. પણ ઘણીવાર તો આપણે ઘરનો દીકરો એટલે માનીએ
અરે ભાઈ આપણા નરેન્દ્રભાઈ છે તો કઈ તકલીફ જ ના ભાઈ. ગુજરાતમાં ક્યાં કોઈ દી હાર્યા હતા, દેશમાં ક્યાં દે એ બધું બરાબર. પણ ભાઈ ગુજરાતે 26 દેવી હોય ને તો એકે એક જણાએ મહેનત કરવી પડે. કરશો ને? એકે એક જણ કરશે, આખું ગુજરાત કરશે, કચ્છ કાઠિયાવાડની ધરતી કરશે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી સામાન્ય નથી. આ માત્ર કોણ એમપી બને કે કોની સરકાર બને કે કોણ પ્રધાનમંત્રી બને એટલા પૂરતી નથી. અરે આ ચૂંટણીમાં તમારો મત નક્કી કરવાનો છે કે આ દેશને કઈ દિશામાં લઈ જવો છે, આપણા સંતાનોનું ભવિષ્ય કેવું બનાવવું છે એનો નિર્ણય આ ચૂંટણીમાં થવાનો છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા સંતાનોનું ભાગ્ય ઉજ્જવળ થાય કે પછી ફરી એકવાર એવા લોકોના હાથમાં સરકાર સોંપી છે કે જેમણે 70 વર્ષ દેશના બરબાદ કર્યા. હવે એમને 1 મિનિટ 70 મિનિટ ન અપાય ભાઈઓ. આ વખતે 2014 નો આપણો રેકોર્ડ હતો 26માંથી 26, પણ આ વખતે તો સામે કેટલા વધુમાં વધુ લોકોની જમાનત જપ્ત કરીએ છીએ એ ડંકાની ચોટ પર નક્કી કરવું પડે. ભાઈઓ બહેનો, ગયા 5 વર્ષ આપણે દિલ્હીમાં આંદોલન ક્યાં નથી કર્યા. ગણતરી પૂર્વક યોજનાબદ્ધ રીતે આ દેશને સારી દિશામાં લઈ જવા માટે પછી એક પગલા લીધા છે. દેશને બદલવા માટેની ભરપૂર કોશિશ કરી છે. ભારતમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ગઈ ચૂંટણીમાં તમે જોયું હોય, કા મોંઘવારીની ચર્ચા હોય કા ગોટાળાઓની ચર્ચા હોય. આજે 5 વર્ષ થયા, દેશમાં મોંઘવારી શબ્દ લોકો ભૂલી ગયા અને ગોટાળાનો તો નામો નિશાન નથી ભાઈ. અને ગોટાળા કરવા વાળોને મુસીબત આ છે, તમે વિચાર કરો આટલા બધા લોકો ભેગા થયા છે એનું કારણ શું? આપણી સામે કોંગ્રેસ ને બધા જાત જાતના ટોળા ભેગા થયા છે. એક જ કામ, મોદીને પાડી દો. આ એક જ છે ને. એનું કારણ ખબર છે? મુખ્ય મુદ્દો એ છે કે હવે તિહારના દરવાજા સુધી પહોંચી ગયા છે. થઈ ગયા નથી. ભાઈઓ બહેનો, વંશવાદ, ભાઈ ભતીજાવાદ એણે દેશના સામાન્ય માનવીના હકોને છીનવી લીધા છે. આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ, 5 વર્ષમાં આપણું ગાડું લુઢકતું હતું. આપણે આજે 77 નંબર છલાંગ મારીને આગળ નીકળી ગયા ભાઈઓ. આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે કે નથી વાગતો? ભારતનો જય જયકાર છે કે નહીં? અમેરિકામાં ભારતનો જય જયકાર છે, ઇંગ્લેન્ડમાં ભારતનો જય જયકાર છે, ચીનમાં છે, રશિયામાં છે, કેનેડામાં છે, ચારે બાજુ છે ને. કારણ શું? કારણ શું? દુનિયામાં આજે ડંકો દેશનો વાગે છે એનું કારણ શું? આ જરા વચ્ચેથી અવાજ નથી આવતો. કારણ શું? કારણ શું ભાઈ? અરે કારણ મોદી નથી, કારણ તો તમારો વોટ છે. આ ગુજરાતની 26 સીટો છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ અને તેના મહામિલાવટી સાથીઓ એમને આજે દેશ જે પ્રગતિ કરી રહ્યો છે ને એનાથી જરા તકલીફ થઈ રહી છે. આપણો નિર્ણય છે, દેશ હવે હાલક ડોલક નહીં ચાલે, મળદાલ ગતિથી નહીં ચાલે. નીતિ પણ નવી હશે, રીતિ પણ નવી હશે અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું. 30 વર્ષ પછી દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બની, એમાં તમારી 26માંથી 26નો મોટો ફાળો છે ભાઈ. પહેલા ગઠબંધનોની સરકાર બનતી હતી,
એકબીજાની ખેંચતાણીમાં સમય જતો હતો. આજે આ દેશવાસીઓને મને પૂર્ણ બહુમત આપ્યો, એના કારણે મક્કમતાપૂર્વક 5 વર્ષ દેશની સેવા કરી શક્યો છું. ભાઈઓ બહેનો, કાશ્મીર સમસ્યા હોય, ઘુસપેઠિયાઓની સમસ્યા હોય, નક્સલવાદની સમસ્યા હોય, આ બધું આપનારું કોણ? એક આપણો પડોશી. ટેરરિઝમ એક્સપોર્ટ કરવાનું કામ, એક જ એનો વ્યવસાય. ભાઈઓ બહેનો, કોંગ્રેસ की સ્વાર્થની જે નીતિઓ હતી એના કારણે દેશના હાલ બગડતા જ ગયા. કોઈ નિર્ણય કરવા તૈયાર નહીં. એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી નવી નવી સમસ્યાઓ પેદા થતી રહી અને એનો હળ એમને આવડતો નહોતો. અમે નીતિ બદલી, રીતિ બદલી અને મક્કમ નિર્ધાર સાથે આગળ વધ્યા. આજે જમ્મુ કાશ્મીરમાં આગ લગાવનારા લોકો હોય તો એના પર કડી કાર્યવાહી કરવાની અમારામાં હિંમત છે. પહેલા પાકિસ્તાની આતંકીઓ આવે, મારીને ભાગી જાય. પાકિસ્તાન આપણને ડર બતાવે. અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે, ન્યુક્લિયર બોમ્બ છે, અમે બટન દબાઈ દઈશું. અરે અમારી પાસે ન્યુક્લિયર નો ન્યુક્લિયર છે ભાઈ. દમ બેઠા. મેં આ વખતે નક્કી કર્યું, જા તારી પાસે બટન છે ને, ચાલ થાય કરી દે. ચાલ, પહેલા આપણા લોકો દુનિયા આખામાં રોતા હતા ભાઈ, રોતા હતા. અને પાકિસ્તાન અમને આમ કર્યું, પાકિસ્તાને અમને તેમ કર્યું, પાકિસ્તાને અમને આમ કર્યું. અરે ભાઈ, હવે કોઈ રડવા નહીં જાય. રડવા પાકિસ્તાન જશે. અને આપણા જવાનોએ સાહેબ ઘરમાં ઘૂસીને માર્યા કે ના માર્યા? હવે આપ મને કહો, હવે ઘરમાં ઘૂસીને મારવા જોઈએ, બેસી રહેવું જોઈએ? મારવા જોઈએ કે નહીં મારવા જોઈએ? આપણા એક એક શહીદનો બદલો લેવો જોઈએ કે નહીં જોઈએ? ભાઈઓ બહેનો, આજે મહાવીર જયંતિ છે, શાંતિની પૂજાનો આજે દિવસ છે. પણ શાંતિ ક્યારે આવે? શાંતિ ક્યારે આવે? ખાટલામાં પડેલો માણસ બધાને કે શાંતરો શાંતરો, કોઈ માને ભાઈ? પણ હાથ ઉભા કરીને, ભૂજા મજબૂત કરીને ઉભો કે ખબરદાર, તો પેલો શાંત રહે કે ના રહે? ભાઈ, તાકાત હોય તો દુનિયા શાંત રહે. તમે મળદાલ હોય તો દુનિયા શાંતિ બાંતિ કાંઈ રહેવા ન દે. એટલા માટે ભારતે શક્તિશાળી થવાની જરૂર છે. ભાઈઓ બહેનો, તમે આ ચૂંટણીમાં જોતા હશો, આ કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર બદલાઈ ગયું છે. જે રીતે કોંગ્રેસ પાર્ટી જૂઠાણા ફેલાવે છે, જે રીતે કોંગ્રેસ પાર્ટી રોજ નવા નવા ગબગોળા ચલાવે છે, અને જે પ્રકારે દેશની સેના માટે સવાલ કરે છે. કોંગ્રેસ એમ કે દેશની સેનાનો વડો ગલીનો ગુંડો છે. દેશના કોંગ્રેસના લોકો એમ કે એરફોર્સના વડા જૂઠા છે. તમે આવું બોલો તો પાકિસ્તાનને મજા પડે કે ના પડે? પાકિસ્તાનમાં મોંમાં પાણી છૂટે કે ના છૂટે? ભાઈઓ, આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો કોંગ્રેસ વાળા આપણને પૂછે છે ભાઈ. એર સ્ટ્રાઇક કરી તો સબૂત માંગે છે. અરે તમને તમારા સપૂતોમાં ભરોસો હોય કે પાકિસ્તાનની ભાષામાં ભરોસો હોય? ભાઈ, તમને આ દેશની સેનામાં ભરોસો છે? તમને આ દેશના વીર સૈનિકોના પરાક્રમમાં ભરોસો છે? તમને દેશના જવાનોએ પાકિસ્તાન જૈનમાં ઘૂસ કરકે માર કે આયા એ બાત પર ભરોસો છે? ભાઈઓ, એક કોંગ્રેસ વાળા એકલા એવા છે ને એના બધા સાથીઓ એવા છે કે જેને ભરોસો નથી. ભાઈઓ બહેનો, કોંગ્રેસ જે પ્રકારની ભાષા બોલે છે એ ભાષા આજે પાકિસ્તાનમાં વાહવાઈ થઈ રહી છે. કોંગ્રેસના સાથીઓ જે ભાષા બોલે છે એની પાકિસ્તાનમાં વાહવાઈ થઈ રહી છે. અરે આ દેશનો જણ જે બોલે, જેના માટે દેશના 125 કરોડ લોકો તાલી પાડી ઉઠે, એ દેશનું નેતૃત્વ કરી શકે. જેના માટે પાકિસ્તાન તાલીઓ પાડતું હોય એ દેશનું ભલું ન કરી શકે. ભાઈઓ બહેનો, કોંગ્રેસે ગયા 5 વર્ષથી એક જ અભિયાન ઉપાડ્યું છે, ચોકીદાર હટાવો. અને પાકિસ્તાનમાં જઈને તમને ખબર જ, એક નેતા ગયા હતા કે તમારે બધું શાંતિ કરવી હોય તો આને હટાવો. કે પાકિસ્તાનમાં જઈને બોલ્યા હતા. શરમ આવી જોઈએ કે ના આવી જોઈએ?
આવી જોઈએ કે ના આવી જોઈએ? ભાઈઓ બહેનો, હવે કોંગ્રેસની પાસે ગાળો બોલવી, જૂઠ ફેલાવવું, સંપ્રદાયવાદ કરવો, જાતિવાદ કરવો, એના સિવાય કાંઈ રહ્યું નથી. જે લોકો અવિશ્વાસથી ભરેલા હોય છે એ બીજાના ખભા ઉપર બંદૂકો મૂકીને ગોળીઓ ચલાવતા હોય છે. કોંગ્રેસની ક્રેડિબિલિટી ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ એટલી બધી નીચે જઈ ચૂકી છે, એટલી બધી નીચે ચૂકી છે કે કોંગ્રેસ માટે હવે ઊભા થવાના દિવસો નજીક દેખાતા નથી. ભાઈઓ, કોંગ્રેસ બીજાની આડમાં હુમલા કરી રહી છે અને જેમ પહેલા ગુજરાતને બદનામ કરતા હતા, આજે ફરી એકવાર પહેલા મોદીને ગાળો દેતા 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 એ ગુજરાતને ગાળો દેતા હતા. યાદ છે ને બધું? આપણે જોયું છે 13-14 વર્ષ સુધી. અને આમ તો વિચાર કરો તો 2001 થી આજ સુધી કોંગ્રેસને એવા આપણે કણાની જેમ આંખમાં ખૂંચીએ છીએ કે કઈ વાત આવે તો જાણે ગુજરાત હિન્દુસ્તાનમાં નથી એવી રીતે વ્યવહાર કર્યો. ગુજરાતને દુશ્મન રાજ્ય છે એવી રીતે વ્યવહાર કર્યો. અને એ એટલી હદે એમના રગોમાં ઘૂસી ગયું છે કે હું ગુજરાત હતો ત્યાં સુધી ગુજરાતને બદનામ કરવા માંડ્યા અને હજુ એ પરંપરા ચાલુ રાખી અને હું ત્યાં ગયો તો મને ગાળો દેવાના મૂડમાં ભારતને ગાળો દેવા માંડી પડ્યા. ભાઈઓ બહેનો, આજે જનતા જનાર્દનનો વિશ્વાસ છે કે આજે ચોકીદાર પર ગમે તેટલા કીચડ ઉછાળે એમનાથી કઈ ઉગવાનું નથી. ના વિરોધીઓ સમજી લે, તમે જેટલો કાદવ ઉછાળશો ને એટલા જ કમળ વધારે ખીલવાના છે.